નથી લેવાતા. કોઈ જગતની માલમાં વસ્તી માંગે ને તો એની માંગણી પૂરી કરવી પડે, એનું કામ કરવું પડે. મારા ગિરીશની જગ્યાની માલમાં અમારા દેવાય ભાઈએ અને મારા ગિરીશભાઈએ અને મારા વાલા દાદાએ વસ્તીના કામ કર્યા છે ને ભાઈ. જગતમાં કદાક્ષણ માયા મેળ્યું મોલાજીનો બધાય આપે, પણ કદાક્ષણનો દીકરા જેવા દાન ન દઈને અને જગતની માલપા જો વાંચ્યા મેળા નો ભાગીને તો તમારા દેવાએ ભાઈને મને ખોટ લાગી જાય. કમાઈ છે એથી મારા બાપ સીધા મારા બાપ બધાની ગરીબી કમાયા હતા ને એમાં જગ્યાની માલિકમાં મારા વસરામ દાદાની ગરીબી છે. સાહેબ આવી આ જગ્યામાં એકી વર્ષોમાં આના કારણે એટલે મારા વસરામ દાદા માતાજીની ખરેખર વેળા હતી ને એ આખું કિરસરા ગામ જળ બંબાકાર થઈ ગયું. સાહેબ પગ મૂકવાની જગ્યા નહોતી રહી અને દેવીનો મંડળો હોતન તણાઈ ગયો. કઈ દેવીનું ભારતીય અહીંયા બે રહી અને અહીંયા સુડાના નાકે થઈ. સાહેબ આખી રાત બીજાના ઘરે ઘરવાસો ફેરવો પણ મારી દેવીને ખોળે કેમ મેળવી એ આખી રાત હોય ગઈ. સાહેબ દેવીનો ભારતીય ખંભે રહી અને માતાઓ એ અમારા વસરામ દાદાની ગરીબી છે અને ગરીબીનો આંબો રોમેલો સમજ થાય. आज कंसन वर्षा में ओ धन्यवाद धन्यवाद ખરેખર બાપ આ મુકા ઝટકા મારમાં ને એટલા બધા આ હૈયાની એક અલોવડ હતી આ વસ્તુ. દાદા એને આખો બેહાર તારું નામ લેવું છે, તારા ગુણગાન ગાવા છે અને આ જગ્યાની મારી પાસે દીવી બેઠી છે. એક દી મારા બાપ નાન્યા ભડિયાની દેવી મારી ગરીબ દેવી આ જગ્યાની મારી પાસે તને બોલાવે છે. હાલ હાલ મારા ભાઈ દેવાય ભાઈ મારા ગિરીશભાઈ મારા વાલા દાદા આ જગ્યાની મારી પાસે વસ્તી નતો સાંભળી દાવત નો સીન લઈ લે પણ દેવીને હોતન સાંભળી હોય એની ગિરીશભાઈ કે મારા સપાતન છોડવા હતા મારી નાની ભુડિયાની દેવીના સપાતન છોડવા મારી નાજો કારણ કે આ જગ્યાની મારી પાસે દેવીએ તું મુખ ભાગ્યા પણ આ જગ્યાની મારી પાસે મારા દેવાય ભાઈએ જ્યાં જ્યાં વસ્તી હાથ કરે છે ને ત્યાં જ્યાં આવી ઉભારી હશે અને કદાચ
તારી વસ્તીની મનની નો કરી દઈ આ ઊભો ન કરતો અને ભલામણ આ જગ્યા માથે એટલી બધી ધારાધર વાડીને માલપા કોઈ દુખ્યા છોડવા હોય અને જો માનતા ભૂલે જો આ જગ્યાની માલપાની મનની નો કરી દઈ ને તો આ દુનિયાની માલપા જગતની માલપા એ આ ધરતી માથે અમારા ગામના સાળિયા ભાઈ જો મારી નાચ આ ધર્મની વાતો છે એટલે એવા અમારે દેવાયતભાઈ ગિરીશભાઈ અને વાલા દાદાના નામ ઉપર મિત્રો આ અમારું સારુયા પરિવાર અને આ આયોજન રાખેલું અને મેં વાત કરી ને જયંતિભાઈ જયંતિભાઈ કે જગતમાં સારું આયોજનમાં હોય ને એની પાછળ આવા ભગીરથ કાર્યો થાય આપણાથી ન થશે આ તો બધું એની કમાણી છે બધા આ એનું આપેલું છે આપણું કાંઈ નથી બા એટલે એનું નામ લેતા ભલામણા જો રોગવિયા જતા હોય એનું નામ લેતા જો આપણું ધાર્યું કામ થઈ જતું હોય તો સૌ પ્રથમ તો આપણે મારા બાપ નાની હળી દેવીની જય બોલી પછી આપણે દાદાની જય બોલશું બધા બે દશા કરી ભાવથી જય બોલજો ભાઈ પ્રેમથી બોલો માગી હોય તમે નાના ભણદાદા સીધા બાપા બધા બાપા સગા દાદા વિશ્રામ દાદા મિત્રો જય તો રાઈડ પાડી જય બોલો કારણ કે આ એના કાર્યની મહિમા એવા છે ભાઈ એ આમાં આપણો પણ બેડો પાર થઈ જાય એનું નામ લેવાય જાય ને સાહેબ દેવી હારે બેઠા છો આ એટલું સમજી લેજો કારણ કે જેના દેવીના ખોળાની મારી પાસે સ્થાન હોય ને સાહેબ એનું નામ કેવું દેવ પ્રભુ જેવું હોય એ માણામાં ન હોય પણ અટાણે દેવ પ્રભુ જેવા અટાણે પૂજાઈ જાય છે એનું નામ લેતા સાહેબ આપણા પણ કદાચ જો રોગ હોઈ જાય આપણું ધૈર્ય કામ થઈ જતું હોય તો જોરદાર લાઈટ પાડી જાય બોલજો પ્રેમથી બોલો મારા દેવાય તે ભાઈ પ્રેમથી બોલો મારા ગિરીશ ભાઈ મારા વાલા દાદા અને સાહેબ આ જગ્યા ભોંકાની દેવીને આપણે કેમ ભૂલાય મારા બાપ મુવાઈની દેવી હે મારા દાદા મુવાઈની દેવીનો પૂરિયા પરિવાર જેને બસો સાહેબ આ જગ્યાની માલપા ખોળો દીધો તો મારા બાપ સીધા મારા બાપ બધાને એને આ ખોળે આ જગ્યાની માલપા મૂક્યા છે પોતાનો આધાર બને છે મારા બાપ ખોળિયાની દેવીઓ એટલે એની પણ ભાવથી છે બોલી પ્રેમ ગુરુમાં પાવાની દેવી મૂળા દાદા સર્વે મળી નાદની દે વાણિયા કોના ભાણજી બાપા મીઠાપુરના બેહાસુર બાપા મા સુરતને માતાની દેવી મિત્રો સમય છે ને સમય બળવાન છે નથી બળવાન કોઈ પુરુષ પણ કાબે અર્જુને લૂંટ્યા ભાઈ ધનુષ નહીં બાણ સમય સમય બળવાન છે ભાઈ આપણી ધારી નથી થતી પણ દેવી ધારે ને તો બધું થાય સાહેબ આખી જિંદગી વચ્ચે સાહેબ એ દેવીના દર્શન નથી થતા માયા ઘણી હોય મિલકત ઘણી હોય બધી વસ્તુ સાહેબ વેસાતી ન મળે જો ગરીબાઈ અને ખૂન કામમાં હોય ને તો દેવીની જગ્યાની મારી પર હાથ ખાવું પડે લવળ ખાવું પડે અને સાહેબ હું તો એ કહું છું કે ગમે ત્યાં થોડા જાજી થાકી હોય તો ભાઈઓની મારી પાસે જાતી કરજો
અને નમતું જોઉં. જ્યાં નમતું જોતા હે ત્યાં ગ્રાહક વધી જાય મારો બાપુ જો. એટલે ભાવથી અને પ્રેમથી આપણે પેલા દાદાની આરતી કરી. દાદા તમારા મંદિરે બબ કે સે ગુગળના એ પણ નરને નારી નમણો કરે તને સે મોટા મોટા જગદંબા માતુ જોગણી મળી જપે તારા મારી હોન તારા